થોડાક દિવસ પહેલા નહીં, આની પહેલાનો વિડીયો જ આવ્યો હતો કે ભાઈ આપણે ઓલા ભાઈબંધનું વરરાજાનું મોઢું ધોવા માટે ગયા હતા. હવે કંજૂસ વરરાજાનું એવું નાખ્યું હતું આપણે, બરોબર ને નિલેશભાઈ? કોની અહીંયા જવાનું છે આજે? કંજૂસ વરરાજા. એવું ન બોલે. એટલે આજે છે ને આપણે જવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. હવે સવાર પડી ગઈ છે, સવારના કેટલા વાગી ગયા તમને દેખાડી દઉં. જો 9:30 વાગી ગયા છે, 9:30 માટે થઈ ગયું છે. આપણે જાગી ગયા છીએ ને આજે છે શુક્રવાર, એટલે આજની રજા છે. જો અત્યારમાં અહીંયા બાજુ આજે હું છે બા ભીંડા, હા ભીંડા સુધારવા બેસી ગયા છે. આપણને તો ભાવતો નથી ભીંડો, હા આપણને પસંદ આવતી નથી આ વસ્તુ ખાવામાં. આપણે આટલું બપોરે કાંક બીજું બનશે. અને રો અહીંયા નાસ્તો બની જાય છે. તો ગરમા ગરમ રોટલી બનવા આવી છે. અહીંયા બધું કાઢીને જ બેઠો હતો, તો પાછું યાદ આવ્યું કે જે વિડીયો બનાવવાનો રહી ગયો છે, એટલે પછી મેં કીધું પહેલાં વિડીયો શરૂ કરી નાખીએ એમ. ચાલો તો પહેલાં નાસ્તો પાણી કરી લઈએ ને પછી સીધા જવું કંઈક બહાર. અત્યારે તો આપણે ભાઈબંધની હારે છે ને આવી ગયા હતા તેલના ડબ્બા લેવા માટે. તો 2 તેલના ડબ્બા લીધે છે ને ભાઈ અત્યારે ગયા છે લાઇટ બિલ ભરવા માટે. ચાલો હવે આ બધું લઈને પાછા ઘરે જવું ને પછી પાછું હમણાં ગામમાં નીકળવાનું છે. થઈ ગયું છે. જો અહીંયા આપણે અત્યારે ગાંધી બાગે ઊભા છીએ. અહીંયા જો ભગોડાનું અહીંયા બોર્ડ મારેલું છે. આ વોટર પાર્ક જય માતાજી વોટર પાર્ક હો, બાકી કાંઈ ન ઘટે. હાલો તો હવે ઘડીક અહીંયા ઊભા રહીએ કે ભાઈ આવી જાય એટલે પછી જઈએ સીધા ઘરે. હવે જો અત્યારે આપણે ઘરે આવી ગયા હતા ને, હવે પાછું આપણે ગામમાં જવાનું છે. આપણું લાઇટ બિલ લીધા તો ભૂલી ગયા હતા. તો આમાં 3 લાઇટ બિલ છે. એક અહીંયા 2 ઘરના મીટર લઈ લો, 2 ઘરના મીટર પ્લસ એક આપણી દુકાન છે જે એનું એક બિલ છે. આમાં જો એક છાશ માટે બાટલો લઈ લીધો છે. એ આપણે નિલેશભાઈના ઘરે જવું એટલે ત્યાંથી છાશે લઈ લેવું હશે. તો ચાલો હવે સીધા જઈએ ગામમાં. અત્યારે જો આપણે છે ને આપણે લાઇટ બિલ ને એવું બધું ભરી આવ્યા ને આમાં જો છાશના 3 બાટલા લઈને આવ્યા. લઈને ગયો તો 1 બાટલો, લાવ્યા છીએ 3 બાટલા. ને હવે જો અત્યારે આપણે આપણા ભાઈની આપણે દુકાનનો ન કહેવાય, અહીંયા રસ લેવા માટે આવી ગયા છીએ. આપણને ભાઈ 3 ગ્લાસ રસ છે ને પાર્સલ કરી દો. ભાઈ તમારે છે ને ભાઈ મોવા આવો ને તો A1 ક્વોલિટીનો રસ પીવો હોય ને તો અહીંયા છે ને આપણા ભાઈની ઓલાઈ આવી જતો. અહીંયા જો આપણા દાદા કાઢે છે રસ, કાંઈ ન ઘટે. એડ્રેસ કહી દેજો ની મોટા ભાઈ એક ફરી અહીંનું. હા ટાંકા ભાઈ, અહીંયા પાણીનો ટાંકો માર્કેટ છે અહીંયા આગળ. આ માર્કેટનો ખૂણો અહીંયા માર્કેટ છે. તો એક ફરી આવો ને તો અહીંયા પીધો, કારણ કે આખા મોવાની અંદર જે ટેસ્ટીમાં ટેસ્ટી રસ મળતો હોય ને તો અહીંયા છે. શેરડીનો આપણે કહીએ ને ગન્નાકા જ્યુસ, કાંઈ ન ઘટે. અહીંયા જો દાદા આપણે મશીનમાં કાઢે છે 1 નંબર. ચાલો ભાઈ તો આપણે લઈને જઈએ સીધા રસ. ભાઈ હવે જો ઘરે પહોંચી ગયા છીએ ને એમાં જો રસ કાઢવા મીઠા છે ઠંડો ઠંડો. અને જો ભાઈ રસ પીવા બેસી ગયા છે. હા એમ પીવો તો ખરા આમ ને. હા એમ. હા જો આપણે પી લઈએ. રેડી છે ને હવે? હા મજા આવી ગઈ. લ્યો અત્યારે છે ને હવે આપણે ફાઇનલી છે ને અત્યારે હવે જવાનું છે. આપણે થોડાક દિવસ પહેલા નહીં, આની પહેલાનો વિડીયો જ આવ્યો હતો કે ભાઈ આપણે ઓલા ભાઈબંધનું વરરાજાનું મોઢું ધોવા માટે ગયા હતા. હવે કંજૂસ વરરાજાનું એવું નાખ્યું હતું આપણે, બરોબર ને નિલેશભાઈ? કોની અહીંયા જવાનું છે આજે? કંજૂસ વરરાજા. એવું ન બોલાય. એટલે આજે છે ને આપણે જવાનું છે ત્યાં દાંડિયા રસમાં ને જમવા કરવાનું. બપોરે હતું ને, બપોરે પણ આપણે નહોતા ગયા, બરોબર ને? હા એમ થોડુંક કામ હતું આપણે બહુ જાજુ, એટલે નહોતા ગયા. તો હાલો હવે અત્યારે આપણે જવાનું છે આપણા ભાઈબંધના ઘરે. પહેલાં તો દાંડિયા રસનું ને બધું છે ને જમણવારે છે. હાલો અત્યારે અહીંયા જઈએ આપણે. તો નિલેશભાઈની આજે ગાડી લઈને આવ્યા છીએ, બરોબર ને નિલેશભાઈ? અને અહીંયા તો આજ પાછા અહીંયા ઊભા રહીને બ્લોગિંગ ઉતારવા માંડ્યા. એમ તો અહીંયા ઉતારવાની કંઈક મજા જ અલગ છે, બરોબર? ચાલો બરોબર બરોબર બોલાય રે ક્યારેક ક્યારેક, હવે નથી બોલાતું પહેલાંની જેમ. પહેલાં હું એક ડરો બરોબર જ બોલતો. હાલો હવે જઈએ. તો અહીંયા એક ખટારો ઊભો છે, અમે સાઈ કરીને અહીંયા આડા ઉલન ઊભા છે.
કે આજે પવનનો અવાજ આવે ને ઓછો આવે ને એ માટે ખટારો આડો હોય ને તો હાલો જો અહીંયા ગાડી શરૂ થઈ ગઈ છે આપણે નિલેશભાઈની. એને એક બે ફોટા પાડીએ ને પછી વાગી ગયા સીધા ભાઈબંધના ઘરે. તો ભાઈ અત્યારે જો આપણા ભાઈબંધ આવી ગયા છે. શું છે દાદા? જો અચ્છા હા એમ મજા મજા. અહીંયા આ બીજા દાદા આવી ગયા. કેમ છે દાદા? મજામાં? હા એમ આપણે બધાને જવાનું છે ભાઈબંધના. શું છે ભાઈ ભાઈબંધ ની ત્યાં લગન નથી હવે ગોટીડો છે. હું હા ગોટીડો. હા એમ જગમગ ગોટીડો છે. હવે છે ને હજી એક બે દોસ્તાર આવે છે ઘડીક અહીંયા હાઈવે રોડ ઉપર એની વાત જોઈએ. બધા આવી જાય એટલે પછી હારવાર જઈએ પાછા. તો ભાઈ હવે જો આપણા બીજા ભાઈઓ બે આવી ગયા છે ને આપણે તો પોગી ગયા હતા. રો ધુવિકભાઈ મજામાં? સત્યમભાઈ મજામાં ફોન હલે છે યાર. એ ભાઈ ટુકડી અહીંયા કનકભાઈ જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં? વાંધો નહીં. ધુવિકભાઈ આપડા આવી ગયા છે. હવે આપણે જઈએ હાલો. અલે ભાઈ નિલેશભાઈ ગાડી કાઢો. હા એમ એ ભાઈ આગો રહેજો. પગમાં આવીને ઊભો છે.